નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। વડોદરા શહેરના નાગરિકોને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ રહે તેમજ ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસે અને પાણીની તંગી સર્જાય નહીં તે હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં વડોદરાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, દંડક વિજય ચૌહાણ, શાસક પક્ષના નેતા શ્વેતા માછી, કાઉન્સિલરો, સભા સેક્રેટરી ચિંતન દેસાઈ, પાણી પુરવઠા અધિકારી ધાર્મિક દવે સહિત પાલિકાના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। કથા દરમિયાન શહેરના નાગરિકોના સુખ સમૃદ્ધિ, સારા વરસાદ અને પૂરતા પાણીના જથ્થા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રકૃતિ અને જલ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાની પણ અપીલ કરી હતી। આજે આજવા સરોવર ખાતે સત્યનારાયણનું આયોજન કરવામાં આવે છે, જે દર વર્ષે ચોમાસા પહેલા કરવામાં આવે છે પરંપરા મુજબ। તો આજે અમે સત્યનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે સારો એવો વરસાદ પડે અને પાણીની સમસ્યા એની આવનારા દિવસો રહેવાય જાય એ માટે અમે અભિએમસી ટીમ તેમજ કાઉન્સિલરો બધા સાથે મળીને પૂછા પાઠ। નમસ્કાર, હું નિધિ પટેલ, વોર્ડ નંબર 13ના કાઉન્સિલર। આજ રોજ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આપણા માનનીય મેયરશ્રીના હસ્તે શ્રી સત્યનારાયણ દેવની કથા રાખવામાં આવી છે, જે છેલ્લા 7 વર્ષોથી આપણે અહીંયા કરી રહ્યા છીએ આજવા સરોવર લેક પાસે। અને એ સંકલ્પથી રાખવામાં આવે છે કે ચોમાસામાં ભગવાન એટલો વરસાદ જે છે એટલું વરસાદ એવું આવે કે આપણા જે આજવા સરોવરનું લેવલ અત્યારે જે 206થી બી ઓછું છે એ લેવલ વધે, એ લેવલ વધશે ત્યારે આપણા વડોદરા મહાનગરમાં ઠેર ઠેર લોકોને પાણીની સમસ્યા દૂર થાય અને પાણી વ્યવસ્થિત પૂરતું મળે એવો જ આ સંકલ્પ લીધે આટલા વર્ષોથી આ સત્યનારાયણની કથા ચાલે છે અને બહુ જ સારું આયોજન એવું કર્યું છે। બસ પ્રભુને એ જ પ્રાર્થના છે કે આ વખતે જે ચોમાસું આવે લોકોને એ ડિઝાસ્ટરનો સામનો ના કરવો પડે, ખાસ કરીને સેવા વસ્તીવાળા લોકો છે એ લોકોને કોઈ બી પ્રોબ્લેમ ના આવે અને જલ્દી જેટલા ટૂંક સમયમાં બને એટલું અમે પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ। પીવાનું પાણી અને જે વાપરવાનું પાણી છે ઠેર ઠેર પહોંચે એવી જ પ્રભુને પ્રાર્થના આ વખતે કરી છે।